અંકલેશ્વરના એક ટ્રાન્સપોર્ટ માલિક સાથે ₹7.60 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સલ્ફર ભરેલા ડમ્પરનો માલ વિલાયતની એક કંપનીએ રિજેક્ટ કર્યો હતો, કારણ કે તેમાં મીઠા જેવો પદાર્થ ઉમેરવામાં આવ્યો હતો. આ મામલે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હરેશ ધારા અશ્વાર ક્રિસાઉ રોડ લાઇન્સ નામનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવે છે. તેઓ છેલ્લા 4 વર્ષથી સુરતના જય રોડ લાઇન્સ ટ્રાન્સપોર્ટના માલિક વિષ્ણુ વિસા પટેલ પાસેથી કમિશન પર ઓર્ડર લે છે. ગત 10મી ઓગસ્ટના રોજ વિષ્ણુ પટેલે તેમને જામનગરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સલ્ફર ભરીને વિલાયત જીઆઈડીસીની બિરલા ગ્રાસિમ કંપનીમાં મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. આ માટે હરેશ અશ્વારે તેમના જામનગરના પરિચિત હરદીપસિંહ રામદેવસિંહ સરવૈયાના 2 ડમ્પર ભાડે રાખ્યા હતા. રિલાયન્સમાંથી માલ ભરીને ત્રણેય ડમ્પર વિલાયત જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ બિરલા ગ્રાસિમ કંપનીએ પહોંચ્યા ત્યારે હરેશ અશ્વાર પર ફોન આવ્યો કે તેમના એક ડમ્પરનો માલ રિજેક્ટ થયો છે. સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળ્યું કે ડમ્પરમાં ભરેલું 3100 મેટ્રિક ટન સલ્ફર ખરાબ હતું અને તેમાં મીઠા જેવો પદાર્થ ભેળવવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹7.60 લાખ હતી. હરેશ અશ્વારે ડમ્પરના ચાલક જયેશ અરવિંદ ડાંગર અને ડમ્પરના માલિક હરદીપસિંહ સરવૈયાને આ અંગે પૂછ્યું, પરંતુ બંનેએ ગોળ જવાબ આપ્યા, જેથી તેમને શંકા ગઈ. આ લોકોએ મળીને ડમ્પરમાંથી રિફાઇન્ડ સલ્ફર કાઢીને તેમાં મીઠા જેવો અન્ય પદાર્થ ભેળવીને છેતરપિંડી કરી છે. આ મામલે તેમણે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.